ડાંગના સાપુતારામાં ચાલી રહેલો મોન્સૂન ફેસ્ટિવલ 2024 પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। જ્યાં સાપુતારા એસટી બસ સ્ટેન્ડ નજીક યોજાયેલા પરંપરાગત આદિવાસી મેળામાં ગુજરાતભરમાંથી 40થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। મેળામાં આદિવાસી હસ્તકલા, ઔષધીય ઉત્પાદનો, પરંપરાગત વાનગીઓ, સ્થાનિક ચીજવસ્તુઓ અને વિવિધ સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું। ખાસ કરીને વાંસદા સહિતના વિસ્તારોમાંથી વેપારીઓ પોતાની પરંપરાગત અને કુદરતી પેદાશો સાથે અહીં પહોંચ્યા છે। એક વેપારીના જણાવ્યા અનુસાર મધમાખી ઉછેર દ્વારા તૈયાર કરાયેલા મધની 5 અલગ અલગ જાતો મેળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જ્યાં ગુજરાત સરકાર અને ટ્રાયબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી કારીગરી અને વેપારીઓને મળેલી તકથી સ્થાનિક રોજગારી અને પરંપરાગત કળાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। अभी मॉनसून फेस्टिवल चल रहा है 2026। गुजरात सरकार और टीआरआई गांधीनगर ट्राइबल इंस्टीट्यूट रिसर्च ने हमको यहाँ पे मौका दिया है। हम अलग अलग प्रकार से ये मधुमक्खी पालन करते हैं और हमारे पास 5 प्रकार के अलग अलग मध है। तो हमको यहाँ पे गुजरात गवर्नमेंट और टीआरआई ने जो प्लेटफॉर्म दिया है उसके लिए हम गुजरात सरकार का खूब खूब धन्यवाद करते हैं। हमारे यशस्वी वड़ा प्रधान है, उन्होंने ये मॉनसून फेस्टिवल चालू कराया था, हम उनका भी धन्यवाद